પીપલોદ ખાતે આવેલા કંચેશ્વર એપાર્ટમેન્ટના ફ્લેટને નિશાન બનાવી તસ્કરો દાગીના સહિતની મત્તા પર હાથ ફેરો કરી ગયોનો બનાવ પોલીસમાં નોંધવા પામ્યો છે। ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ ગામ ખાતે આવેલ કંચેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી સોનલ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના ફ્લેટને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં ઘૂસી ઘરમાં મૂકેલ કબાટની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સહિત 78,000થી વધુની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। મારું નામ સોનલ મહેશભાઈ પટેલ, પીપલોદ કંચેશ્વર એપાર્ટમેન્ટ 103। અમારે ત્યાં સામેવાળાનો ફોન આવ્યો હતો કે તમારું ઘર ખુલ્લું છે અને અમે બાજુવાળાને કીધું અને એ લોકો આવીને જોઈ ગયા તો અમારા ઘરે ચોરી થઈ હતી અને અમે બાજુવાળા ભાઈએ એમને ફોન કર્યો હતો પોલીસવાળાને અને પોલીસવાળા આવીને તપાસ કરી ગયા છે। અમારે રોકડા આશરે લગભગ 80,000ની જેવી જનસને હતું। એમાં 2 ચેન હતી, 2 બુટ્ટી હતી, વીંટી હતી અને રોકડા 5,000 જેવા હતા। હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।